ભય શું કામ રાખો છો? તમારા જીવનમાં ભયને સ્થાન ન હોવું જોઈએ. તમે શિવના ભક્ત છો, તમે મહાદેવના ઉપાસક છો, તમે દેવાધિદેવ મહેશ્વરના ચરણાનુરાગી શિવ ભક્તો છો. તો શિવ કા દાસ કભી ન ઉદાસ. શિવનો જે દાસ હોય એને ક્યારે ઉદાસ ન રહેવાય. મૃત્યુના ભયને કારણે ઉદાસીન શા માટે રહેવું? મૃત્યુનો ભય એ શરીરને કારણે છે. તમે શરીર ભાવ છોડો. શિવરાત્રી કહે છે કે તમે શરીર ભાવ છોડો. શિવનું પ્રાગટ્ય રાત્રિમાં થયું. રાત્રિના સમયે લિંગોદ્ભવ થયો. એટલે ભગવાન એમ બતાવે છે કે અજ્ઞાનની અવસ્થામાં તમે શિવના પૂજનમાં મસ્ત બનો, શિવની ઉપાસના કરો, શિવનું ધ્યાન કરો, શિવના નિમિત્તે તમે જાગરણ કરો, તો તમારા જીવનમાંથી અજ્ઞાનનું અંધારું દૂર થશે.